ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે અને ઝટપટ બની જાય એવા આજે 4 બાજરીના લોટના નાસ્તાની રેસીપી શેર કરું છું. બાજરાનો લોટ ખાવાની ના પાડતા બાળકો પણ માંગી માંગીને આ નાસ્તાઓ ખાશે. બનાવવામાં જેટલા સહેલા ને સ્વાદમાં એટલા જ ટેસ્ટી આ બાજરાના લોટના નાસ્તા તમને ખૂબ જ ગમશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું મેથી બાજરાનો ઇન્સ્ટન્ટ હાંડવો. તો હવે સૌથી પહેલા દાળ ચોખા પલાળવાની કે આટાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ક્રિસ્પી મેથી બાજરાનો હાંડવો બનાવવા એક બાઉલમાં 1 કપ બાજરાનો લોટ લેશું. અહીં આપણે અડધા કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું, જે હાંડવાને એકદમ ક્રિસ્પી બનાવશે. સાથે આપણે 1/4 કપ જેટલો બેસન ઉમેરીએ. તો મેથીના કારણે જો તમે હાંડવામાં થોડો બેસન ઉમેરશો તો તમારો હાંડવો જરા પણ કડવો નહીં લાગે. સાથે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરી એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો, થોડું મેં આ રીતે મિક્સ કરી દીધું. હવે આપણે થોડું થોડું કરી અડધા કપ જેટલું પાણી ઉમેરી ઘાટું એવું ખીરું તૈયાર કરીશું. તો આ હાંડવામાં આગળ આપણે મેથીની ભાજી અને શાકભાજી પણ ઉમેરવાના છીએ, એટલે પાણી આપણે આ સમયે વધુ પડતું નહીં ઉમેરવાનું. જો વધારે પડતું પાણી ઉમેરશો તો બેટર પતલું થઈ જશે, પરિણામે તમારો હાંડવો સારો નહીં બને. તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતે એકદમ ઘાટી છે. તો હવે આને ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. હવે અહીંયા લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બેટરમાં ઉમેરેલો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. તો હવે આ સમયે આપણે એમાં 1/4 કપ જેટલી ખમણેલી દૂધી ઉમેરીએ. સાથે 1/4 કપ જેટલું ખમણેલું ગાજર અને 1 કપ જેટલી મેથીના પાન ઉમેરી દેશું. તો અહીંયા મેથીનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવાનું છે, બહુ સારો એવો મેથીનો ટેસ્ટ આવશે. સાથે 2 ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ ઉમેરીએ અને 2 ટેબલ સ્પૂન જેટલા અધકચરા વાટેલા શેકેલા સિંગના દાણા ઉમેરીએ. 2 થી 3 તીખા લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું. ત્યારબાદ આપણે અડધી ચમચી કરતાં થોડું ઉપર મીઠું, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું હળદર પાવડર અને સાથે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. હાંડવો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે એના માટે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. તો અહીંયા આપણે બાજરાનો લોટ વાપર્યો હોવાથી મીઠું આપણે એકસાથે વધારે પડતું નહીં ઉમેરવાનું. બેટર બની જાય એટલે એકવાર ટેસ્ટ કરી લેવાનું. તો હવે આ સમયે હાંડવાના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ અને હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. આ સિવાય તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે આ હાંડવામાં ઉમેરી શકો છો. બધું મિક્સ કરતા બેટર મને અત્યારે થોડું ઘાટું લાગે છે, તો હું હજી 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતનું મીડિયમ ઘટ ખીરું તૈયાર કરી લઈશ. તો અહીંયા તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આ રીતની મીડિયમ ઘટ મેં રાખેલી છે. તો હવે હાંડવામાં ઇન્સ્ટન્ટ આથો આપવા માટે અને હાંડવાને એકદમ ફૂલેલો અને સોફ્ટ તૈયાર કરવા 1 ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. ઈનોને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. જો ઘરમાં ઈનો ના હોય તો તમે અડધી ચમચી જેટલા કુકિંગ સોડા પણ ઉમેરી શકો છો. હવે આપણું બેટર તૈયાર છે. તો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે અહીંયા મેં આ રીતની એક નાની કઢાઈ લીધી છે. તમે જો આવી નાની કઢાઈ ના હોય તો ઘરની કોઈ પણ રેગ્યુલર કઢાઈમાં આ હાંડવો બનાવી શકો છો. તો હવે કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. ત્યારબાદ થોડી રાઈ, થોડા સફેદ તલ અને મીઠા લીમડાના પાન સાથે હાંડવાનો વઘાર કરીશું. તે થોડા રાઈ અને તલ ક્રેકલ થાય એટલે તરત જ 1 મોટા ચમચા જેટલું બેટર ઉમેરીએ. બેટરના રીતે થોડું આપણે હલકા હાથે ફેલાવી દઈએ. ઉપરની સાઈડ થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીએ અને હવે આના ઉપર આપણે ડીશ ઢાંકી ધીમા ગેસ પર હાંડવાને 3 મિનિટ માટે થવા દેશું. 2 થી 3 મિનિટ જેવો અથવા ઉપરથી હાંડવો થોડો ડ્રાય થાય એટલો થાય એટલે હવે આપણે ઉપરની સાઈડ હલકું એવું તેલ લગાવી દેશું અને પછી એકદમ હળવા હાથે હાંડવાની સાઈડ પલટાવી દઈએ. હાંડવાની સાઈડ પલટાવતા તમે જોઈ શકો છો, નીચેની બાજુથી એકદમ ક્રિસ્પી એવો હાંડવો તૈયાર થઈ ગયો છે. તો ફરી હાંડવાને ઢાંકી 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર થવા દેશું. તો લગભગ ફરી 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો,
આપણો હાંડવો એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થઈ ગયો છે. બંને બાજુ તમે જો આપણો હાંડવો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. આ રીતે ટૂથપીક ઉમેરીને પણ તમે હાંડવાને ચેક કરી શકો છો. તો ગરમા ગરમ ટેસ્ટી અને ક્રિસ્પી મેથી બાજરાનો હાંડવો તૈયાર છે. ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, ખાવાની મજા જ પડી જશે. તો તમને આ હાંડવાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે બનાવીએ એકદમ ટેસ્ટી અને ચટપટી એવી ચટણી સાથે બાજરાની ઇન્સ્ટન્ટ ઇડલી, જે બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવી ઇન્સ્ટન્ટ બાજરાની ઇડલી બનાવવા માટે આપણે એક બેટર તૈયાર કરીએ. જેના માટે એક બાઉલમાં 1 કપ બાજરાનો લોટ લેશું. સાથે આપણે અડધા કપ જેટલો બારીક ઝીણો રવો ઉમેરીશું, જેનાથી ખૂબ જ સારું એવું ઇડલીનું બાઇન્ડિંગ આવશે. અડધા કપ જેટલું સહેજ ખાટું દહીં લેવાનું છે. દહીં એકદમ ઠંડુ નહીં, પણ થોડું રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું. હવે દહીંને થોડું આપણે મિક્સ કરી દઈશું અને પછી આમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું. તો અડધો કપ દહીં અને અડધા કપ પાણી સાથે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. જો તમારે દહીંની જગ્યાએ છાશ વાપરવી હોય તો તમે 1 કપ જેટલી થોડી ઘાટી હોય એવી છાશ પણ વાપરી શકો છો. હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. બેટર આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે આપણાને વધુ પડતો નહીં, પણ ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈશું, જેથી ઉમેરેલો રવો સારી રીતે પલળી જશે. લગભગ અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો અને એકદમ સારી રીતે આપણો રવો પલળી ગયો છે. હવે ઇડલી બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે ને, એના માટે આપણે ઇડલીના બેટરમાં અડધા કપ જેટલા વટાણા ઉમેરીશું. વટાણાની મીઠાશ આ ઇડલીમાં ખૂબ જ સરસ લાગશે. સાથે 2 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. અને હવે ઇડલીને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક વઘાર ઉમેરીએ. જેના માટે 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. એમાં અડધી ચમચી રાઈના દાણા, રાઈ થોડી ફૂટે એટલે અડધી ચમચી અડદની દાળ અને દાળનો થોડો કલર બદલાય એટલે 10 થી 12 નંગ જેટલા સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું. અને પાનનો કલર બદલાય એ પહેલા તરત જ આપણે તૈયાર થયેલા વઘારને ઇડલીના બેટરમાં ઉમેરીએ. આ વઘાર આપણી ઇડલીને સુપર ડુપર ટેસ્ટી બનાવશે. તો હવે બધું મેં સારી રીતે મિક્સ કરી દીધું છે. ઇડલી આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ, તો આપણે ઇડલીને એકદમ સોફ્ટ અને ફૂલેલી બનાવવા માટે 1 પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે હલકા હાથે ઈનોને બેટર સાથે મિક્સ કરી દઈશું. ઈનોની જગ્યાએ તમે અડધી ચમચી જેટલા કુકિંગ સોડા પણ વાપરી શકો છો. તો તમે જોઈ શકો છો બધું મેં સારી રીતે મિક્સ કરી દીધું. બેટર આ રીતનું મીડિયમ થીક રાખવાનું છે. તો હવે ઇડલીના સ્ટેન્ડને આપણે તેલથી થોડું એવું ગ્રીસ કરી દઈશું. તો તમે જોયું ને, ફક્ત 5 જ મિનિટમાં આપણે બેટર બનાવીને તૈયાર કરી લીધું અને હવે બસ 10 મિનિટ આપણી ઇડલીને સ્ટીમ થતા થશે. તો બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે પછી ગમે ત્યારે હલકું ફૂલકું હેલ્ધી ટેસ્ટી ખાવું હોય તો તમે આ ઇડલી તૈયાર કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઇડલી મોલ્ડને મેં આ રીતે ભરી દીધું છે. તો હવે આપણે આ ઇડલીને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં લઈ લેશું. એકદમ સોફ્ટ અને ફૂલેલી ઇડલી બનાવવા માટે પહેલેથી તમારે આ રીતે સ્ટીમરમાં પાણી ગરમ કરી લેવાનું અને આવું સરસ મજાનું પાણી ગરમ થાય પછી ઇડલીની પ્લેટ રાખી દેવાની. હવે આના ઉપર ઢાંકી અને આપણે ઇડલીને હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે બાફી લેશું કે સ્ટીમ કરી લેશું. તો લગભગ 10 જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણી એકદમ ફૂલેલી અને પરફેક્ટ એવી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે ઇડલીને ટૂથપીકથી ચેક કરીએ તો તમે જો ટૂથપીક એકદમ સરસ ક્લીન નીકળે છે. તો હવે આ ઇડલીને ગરમ ગરમ બિલકુલ નથી અનમોલ્ડ કરવાની, થોડી એને ઠંડી થવા દઈએ. લગભગ 10 મિનિટ જેવી ઇડલીને આપણે ઠંડી કરી લઈએ અને આપણી ઇડલી ઠંડી થઈને ત્યાં સુધીમાં મસ્ત મજાની ચટાકેદાર ચટણી બનાવીએ. તો ચટણી બનાવવા માટે પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે 4 થી 5 કળી લસણ, 2 નાના આદુના ટુકડા જેને ઝીણા કાપીને લેવાના છે, સાથે 1 મીડિયમ સાઇઝની ડુંગળી લેશું. 2 થી 3 કશ્મીરી લાલ મરચાં લેશું. સૂકા જે કશ્મીરી લાલ મરચાં આવે એ વાપરવાના છે, જેનાથી ચટણીનો કલર એકદમ સરસ આવશે. અને જો તમારી પાસે આ લાલ મરચાં ન હોય તો તમારે આની જગ્યાએ ચટણીને ક્રશ કરો ત્યારે 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું. થોડો મરચાંનો કલર બદલાય એટલે મીડિયમ સાઇઝના મોટા ટુકડામાં કાપેલા 2 ટમેટા ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ ઉમેરીશું.
દાળિયાની દાળ આ ચટણીને થોડી ઘાટી બનાવશે અને એકદમ ટેસ્ટી પણ બનાવશે. તો હવે હાઈ ગેસની ફ્લેમ પર થોડા એવા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દેવાના. લગભગ 2 થી 3 જ મિનિટમાં તમે જો આ રીતે ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો બસ આવા ટમેટા સોફ્ટ થાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું અને ચટણીના મિશ્રણને થોડું ઠંડુ થવા દેશું. તો લગભગ 10 મિનિટ જેવું ચટણીના મિશ્રણને મેં ઠંડુ થવા દીધું. હલકું મિશ્રણ ઠંડુ થાય એટલે ચટણીને પીસવા માટે બધા જ મિશ્રણને મિક્સર જારમાં ઉમેરીએ. સાથે ચટણી એકદમ સ્મૂથ પીસાઈ જાય એના માટે ફક્ત 1/4 કપ જેટલું પાણી ઉમેરીએ અને ચટણીને એકદમ સ્મૂથ પીસી લઈએ. તો તમે જોઈ શકો છો સારી રીતે ચટણીને મેં પીસી લીધી છે, જેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. એકદમ મસ્ત મજાનો ચટણીનો કલર આવ્યો છે. તો આ ચટણીને સુપર ટેસ્ટી બનાવવા ચટણી પર પણ એક વઘાર કરીએ. જેના માટે 1 ટેબલસ્પૂન મેં તેલ ગરમ કરી લીધું. એમાં અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી અડદની દાળ, અડધી ચમચી ચણાની દાળ, બંને દાળનો કલર થોડો બદલાય એટલે 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 2 સૂકા લાલ મરચાં અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને આ ગરમા ગરમ વઘારને આપણે ચટણી પર રેડી દેશું. હલકા હાથે વઘારને મિક્સ કરી દઈએ અને ઇડલી સાથે ખાવાની મજા આવે એવી સુપર ડુપર ટેસ્ટી લસણ ડુંગળી ટમેટાની ચટાકેદાર ચટણી તૈયાર થઈ ગઈ છે. જરૂરથી ઇડલી સાથે બનાવજો, મજા જ પડી જશે. તો હવે આપણે ચટણી બનાવીને ત્યાં સુધીમાં મસ્ત મજાની આપણી ઇડલી ઠંડી થઈ ગઈ છે. તો આ ઇડલીને તમને અનમોલ્ડ કરીને બતાવું. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણી ઇડલી અનમોલ્ડ થઈ ગઈ છે અને મસ્ત મજાની જાળીદાર અને એકદમ રૂ જેવી સોફ્ટ બની છે. તો તૈયાર થયેલી ગરમા ગરમ ઇડલીને ચટણી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે બનાવીએ બાજરાના લોટમાંથી ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા. તો હવે સૌથી પહેલાં એકદમ નવા સ્વાદમાં ઇન્સ્ટન્ટ બાજરાના ખાટા ઢોકળા બનાવવા માટે આપણે ઢોકળાનું ખીરું તૈયાર કરીએ. એના માટે આપણે એક બાઉલમાં 1 વાટકો બાજરાનો લોટ લેશું. બાજરાનો લોટ તમે જેટલો લેતા હોય એના ચોથા ભાગનો એટલે કે 1/4 કપ જેટલો તમારે અહીંયા બેસન લેવાનો અને અડધા કપ જેટલો રવો ઉમેરી દેશો. તો રવો આ ઢોકળાને થોડું ટેક્સચર આપશે અને થોડો બેસન ઉમેરશો તો ઢોકળાનો કલર તો સરસ આવશે જ પણ ઢોકળાનો સ્વાદ ખૂબ જ વધી જશે. હવે આપણે આમાં 1 વાટકા જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું. આ ઢોકળા બનાવવા માટે ખાસ તમારે અહીંયા દહીં ખાટું વાપરવાનું. જો ઘરમાં ખાટું દહીં ના હોય તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો. હવે આપણે આમાં અડધા વાટકા જેટલું પાણી ઉમેરી સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આવું બધું થોડું મિક્સ થઈ જાય પછી આપણે આમાં બાકીનું અડધા વાટકા જેટલું પાણી ઉમેરી દઈશું. તો 1 વાટકો દહીં અને 1 વાટકો પાણી ઉમેરી અને મેં આ રીતે બધું સરસ મિક્સ કરી લીધું. જો તમે છાશ લેતા હોય તો તમારે અહીંયા પાણી નહીં વાપરવાનું, એની જગ્યાએ 2 વાટકા જેટલી ખાટી છાશ લઈ લેવાની. બધું આ રીતે સરસ મેં મિક્સ કરી દીધું. હવે આપણો રવો સારી રીતે ફૂલી જાય અને લોટ પણ સરસ પલળી જાય એના માટે બેટરને ઢાંકી 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દેશો. 10-15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે રવો ફૂલી ગયો અને લોટ પણ સરસ પલળી ગયો છે. બેટર એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે. તો હવે આપણે આમાં અમુક મસાલા કરી લેશું. તો અહીંયા ઢોકળાના એકદમ સારા કલર માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલા આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. અહીંયા તમારે થોડા મરચાં તીખા લેવાના એટલે ઢોકળાનો સ્વાદ એકદમ સરસ લાગે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું. 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું અને ઢોકળાના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ઢોકળા બન્યા પછી પણ એકદમ સોફ્ટ રહે એના માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. સાથે 2 મોટી ચમચી જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા અને 2 મોટી ચમચી જેટલું છીણેલું ગાજર ઉમેરીશું. ગાજરનો સ્વાદ આ ઢોકળામાં એકદમ સરસ લાગે છે, પણ જો તમારે ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકાય. આ સિવાય તમને ભાવતા બીજા શાકભાજી પણ તમે આમાં ઉમેરી શકો છો. આ ઢોકળામાં મેં લસણ નથી વાપર્યું, તમારે વાપરવું હોય તો વાપરી શકાય. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ચમચીમાંથી નીચે પડે એ રીતનું મીડિયમ ઘટ્ટ બેટર મેં તૈયાર કરી લીધું. આપણે જે બેટર તૈયાર કર્યું ને એટલા બેટરમાંથી 2 થાળી જેટલા ઢોકળા તૈયાર થશે. હવે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ તો આપણામાં 1 પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું. મેં અત્યારે આમાં લેમન ફ્લેવરનો ઈનો લીધો છે, તમે સાદો પણ લઈ શકો છો.
તો ઈનો ઉમેરી બધું મેં સરસ મિક્સ કરી દીધું. હવે આ બેટરને વધારે સમય નહીં રાખીએ, તરત જ આપણે આમાંથી ઢોકળા બનાવીશું. તો એકદમ ફૂલેલા, જાળીદાર અને સોફ્ટ ઢોકળા બનાવવા માટે અહીંયા તમે જ્યારે સ્ટીમરની થાળીને તેલથી ગ્રીસ કરતા હોય ત્યારે તમારે સાઈડમાં પાણી ગરમ કરવા રાખી દેવાનું. તો સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા રાખી દીધું અને ઢોકળાની થાળીને મેં તેલથી સારી રીતે ગ્રીસ કરી દીધી. હવે આપણે એમાં બેટર ઉમેરી દઈશું. તો આપણે જે બેટર તૈયાર કર્યું એમાંથી અડધું બેટર આ રીતે ઉમેરી દઈશું એક થાળીમાં. અને આપણે એકદમ સારી રીતે બેટરને આ રીતે થાળીને હલકા હાથે ફેલાવી અને બેટરને બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું. ઢોકળાનો ઉપરથી સરસ દેખાવ આવે એના માટે થોડા એવા સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈશું. અને સાથે આપણે થોડું એવું લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી દઈશું. તમારે થોડો મરીનો ભૂકો સ્પ્રિંકલ કરવો હોય તો એ પણ કરી શકાય. હવે અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણું ઉકળતું પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આમાં ઢોકળાની પ્લેટ રાખી દઈશું. ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે આ ઢોકળાને થવા દઈશું. તો લગભગ અહીંયા 10 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણા ઢોકળા ફૂલીને એકદમ પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા છે. આ ઢોકળાને આ રીતે ચાકુ કે ટૂથપીક ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ ઢોકળું એકદમ સરસ આપણું કૂક થઈ ગયું છે. ચાકુ એકદમ ક્લીન નીકળે છે. તો બસ હવે આ ઢોકળાને આપણે ગરમ ગરમ કાપા નહીં પાડીએ અને 5 મિનિટ જેવા ઠંડા થવા દઈશું. આ જ રીતે આપણે ઢોકળાની બીજી થાળી કરી લેશું. ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં ઢોકળા સાથે ખાવાની ચટણી બનાવવા માટે 3 થી 4 કળી જેટલું લસણ, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, સાથે 1 મોટી ચમચી જેટલા શિંગદાણા, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. ચટણીને એકદમ સરસ ટેસ્ટ આપવા માટે 1 મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈએ. તમારે થોડી ગળાશ ચટણીમાં જોવે તો તમે થોડી ખાંડ પણ ઉમેરી શકો છો. 1/4 કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું. આ ચટણીમાં તમે થોડું ટમેટું પણ વાપરી શકો છો. તો ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવી એકદમ ટેસ્ટી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. ઢોકળા સાથે ખૂબ જ બધાને ભાવશે. તો ચટણી બની ગઈ છે અને હલકા એવા ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે ઢોકળામાં આ રીતે કાપા કરી લેશું. તો અહીંયા ઢોકળાનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું રાખી શકો છો. આ રીતે સરસ ઢોકળાના પીસ કર્યા પછી એક પીસને હું તમને આ રીતે થોડું ઝૂમ કરીને બતાવું તો તમે જુઓ એકદમ પરફેક્ટ એવા ઢોકળા પ્લેટમાંથી અનમોલ્ડ થઈ જાય છે અને તમે આની જાળી જુઓ એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બન્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. તૈયાર થયેલા આ ગરમ ગરમ ઢોકળાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે એક વઘાર કરીશું. તમે વઘાર ના કરો તો પણ ચાલે. ઢોકળા પર વઘાર કરવા માટે વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરી દઈશું. રાઈ સરસ ફૂટે એટલે આપણે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને સારી રીતે મિક્સ કરી લેશું અને તૈયાર થયેલા ગરમ ગરમ વઘારમાંથી અડધો વઘાર આપણે એક પ્લેટ પર રેડી દઈશું. બીજો વઘાર આપણે બીજી પ્લેટ માટે રાખી દઈશું. વઘારને સારી રીતે ફેલાવી દેશું. બધી બાજુ વઘારને સરસ સ્પ્રેડ કર્યા પછી ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને તૈયાર થયેલા આ ગરમ ગરમ ઢોકળાને તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરી દેશું. તો તમે ઢોકળા તો કેટલી વાર બનાવ્યા હશે પણ આવા બાજરાના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા ક્યારેય નહીં બનાવ્યા હોય. તો હવે બનાવીએ ગરમા ગરમ મેથી બાજરાના ગોટા, જે સ્વાદમાં સુપર ટેસ્ટી છે. તો હવે સૌથી પહેલાં વરસાદમાં ખાવાની મજા આવે એવા એકદમ નવા સ્વાદમાં તૈયાર થતા મેથી બાજરીના ગોટા બનાવવા આપણે મિક્સર જારમાં 2 તીખા લીલા મરચાં, 4 થી 5 કળી જેટલું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા ઉમેરી દઈશું. તમારે થોડા મરીના દાણા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. હવે બિલકુલ પાણી ઉમેર્યા વગર આને પહેલાં ક્રશ કરી લેશું. તો અધકચરું એવું બધું આપણે ક્રશ કરી લેવાનું છે. હવે આપણે એક બોલમાં જે મસાલો બનાવ્યો એને ઉમેરી દઈશું. 2 ટેબલસ્પૂન જેટલો આ મસાલો તૈયાર થયો છે. આમાં આપણે અડધા કપ જેટલી ઝીણી કાપેલી મેથીની ભાજી ઉમેરીશું. મેથીની ભાજી વીણી સારી રીતે ધોઈ કોરી કર્યા પછી આ રીતે એને ઝીણી સમારીને લેવાની છે. હવે આપણે આમાં 1 કપ બાજરીનો લોટ ઉમેરી દઈશું અને સાથે થોડું બાઇન્ડિંગ આવે આપણા ગોટામાં એના માટે બાજરીના લોટ કરતાં ચોથા ભાગનો એટલે કે 1/4 કપ જેટલો બેસન ઉમેરીશું. તો બેસન આપણે અહીંયા ખૂબ જ ઓછો ઉમેરવાનો છે.
હવે આપણે આમાં મસાલા ઉમેરી દઈશું. તો અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સાથે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. ગોટાના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. અને ગોટા એકદમ સરસ પોચા રહે એના માટે ગોટાનું બેટર બનાવો ત્યારે જ 1 ટેબલસ્પૂન જેટલું સહેજ ગરમ તેલ ઉમેરી દઈશું. હવે આપણે આમાં ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું. તો બહુ વધારે નહીં, 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછા. અને સોડાને સરસ એક્ટિવ કરવા, ગોટાને ઉજળા અને ખૂબ જ ટેસ્ટી બનાવવા સોડાની ઉપર અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે બસ થોડું કરી પાણી ઉમેરતા જશું અને આપણે જેવું મેથીના ગોટાનું બેટર બનાવતા હોઈએ બિલકુલ એ જ રીતનું બેટર તૈયાર કરી લેશું. તો આ રીતે મેં થોડું કરતાં પાણી ઉમેરતા જઈ અને ટોટલ 3/4 કપ જેટલું, 1 કપ કરતાં થોડું ઓછું પાણી ઉમેરી અને આ રીતનું મીડિયમ થીક એવું બેટર તૈયાર કર્યું છે. તમને આ બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જો આ રીતે થોડું બેટર હાથમાં લઈ અને આપણે એને નીચે પાડીએ તો એ ઇઝીલી તેલમાં પડી જાય એ રીતનું તૈયાર થઈ ગયું છે. તો બસ હવે બેટરને વધારે સમય નહીં રાખીએ, તરત જ ગોટા બનાવીશું. અહીંયા ગોટા બનાવવા મેં તેલને ગરમ કરવા રાખી દીધું હતું. ગરમ તેલમાં આ રીતે થોડું બેટર ઉમેરીએ તો તમે જો બેટર થોડી વાર તેલમાં રહી અને પછી ધીરે ધીરે કરીને ઉપર આવે છે. તો બસ આ રીતનું મીડિયમ ગરમ આપણે ગોટાને તળવા તેલ જોઈશે. તો હવે એક કરી અને આપણે ગરમ તેલમાં ગોટા ઉમેરી દઈશું. તો ગોટા ઉમેરો ત્યારે શરૂઆતમાં થોડી ગેસની ફ્લેમ હાઈ મીડિયમ રાખવાની, પછી થોડી સ્લો મીડિયમ સાઈડ કરી અને ગોટાને અંદર સુધી સારી રીતે કૂક થવા દેશું. આ ગોટાને તળાતા લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. ગોટાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના, જેથી અંદરથી જરા પણ કાચા ના રહે. અને થોડા ગોટા સેટ થાય એટલે આ રીતે સાઈડ પલટાવતા સારી રીતે તળી લેશું. તો અહીંયા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થયો છે અને હવે તમે જુઓ આપણા ગોટાનો કલર પણ બદલાઈ ગયો છે. ગોટા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા આ ગરમ ગોટાને આપણે ગરમ તેલમાંથી કાઢી લેશું. તો ગોટાને તેલમાંથી કાઢો ત્યારે જ સારી રીતે જારાને આ રીતે સહેજ ક્રોસ કરી અને સરસ નિતારી લેવાનો, જેથી બધું તેલ સારી રીતે ગોટામાંથી અલગ થઈ જાય. તો હવે તૈયાર થયેલા આ ગોટાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અને હવે બિલકુલ એ જ રીતે અહીંયા મેં બીજા ગોટા પણ બનાવી લીધા છે. તો હવે ગોટા સાથે ખાવાની મજા આવે એવી ચટણી બનાવીએ. આ ચટણી તમે આ ગોટા સાથે જરૂર ટ્રાય કરજો. તો અહીંયા ચટણી બનાવવા મિક્સર જારમાં મેં 1 કપ જેટલા લીલા ધાણા લીધા છે. સાથે આપણે 4 થી 5 નંગ જેટલા ફોદીનાના પાન ઉમેરીશું. ફોદીનાના પાન આ ચટણીને સુપર ટેસ્ટી બનાવશે. સાથે મેં 1 મીડિયમ સાઇઝનું લીલું મરચું, 4 થી 5 લસણની કળી અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. 2 ટેબલસ્પૂન જેટલા મેં શીંગના દાણા લીધા છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને હવે 2 ટેબલસ્પૂન જેટલી આપણે ખાંડ ઉમેરીશું. આ ચટણી તમારે થોડી તીખી અને થોડી ગળી બનાવવાની, એટલે કે મીઠી બનાવવાની. પાણી ઉમેર્યા વગર બધી સામગ્રીને પહેલાં પીસી લેશું. તો તમે જો અહીંયા મેં બધું અધકચરું ક્રશ કરી લીધું. હવે આપણે આ જે ચટણી છે એને દહીં સાથે બનાવવાના છીએ. તો મેં લગભગ અડધા કપ જેટલું મોળું અને ઠંડુ દહીં લીધું છે. દહીંને થોડું આ રીતે વિસ્કરથી ફેટી લેશું. તો તમે જુઓ દહીં ફેટાઈને સરસ સ્મૂથ થઈ ગયું છે. તો હવે આમાં આપણે જે પેલી મસાલાની પેસ્ટ બનાવી છે એને ઉમેરી દઈશું, જે લગભગ 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલી તૈયાર થઈ છે. તમે જુઓ આ રીતે એક મોટી ચમચી જેટલી આપણી ચટણીની પેસ્ટ તૈયાર થઈ છે. તો બધી ચટણીની પેસ્ટ ઉમેરી દહીં સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો બસ અહીંયા આપણી સુપર ટેસ્ટી, ક્યારેય ના ખાધી હોય એવી દહીંની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી તમે કોઈ પણ ભજીયા સાથે પણ સર્વ કરી શકો છો. આ ચટણીને તમારે ઠંડી સર્વ કરવાની. તો ચટણીને થોડી વાર ફ્રીઝમાં રાખી દેવાની અને પછી ગરમ ગોટા સાથે ઠંડી ચટણીને સર્વ કરવાની, જે એકદમ ટેસ્ટી લાગશે. તો અહીંયા તમે જુઓ આપણા સુપર ટેસ્ટી ગરમા ગરમ રૂ જેવા પોચા બાજરીના ગોટા અને ઠંડી દહીંની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રીતે જો ક્યારેય આવા બાજરી મેથીના ગોટા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.